કેમ છો ફ્રેન્ડ? આજે આપણે એક સ્પેશિયલ ડ્રિંક બનાવવાના છીએ જેનું નામ છે ટેન્કો તોરાની. આ નામ તમે કદાચ નહીં સાંભળ્યું હોય, પણ આ સ્પેશિયલ ઓડિશાનું ફર્મેનન્ટ ડ્રિંક છે. એટલે આ છે રાઈસ વોટર, એટલે કે આપણે જો ખુલ્લા આપણે જે ભાત આપણે બનાવીએ ને અને સ્ટ્રેન કરી અને જે પાણી વધે ને એ છે આ. હવે આને એક દિવસ માટે ફર્મેનન્ટ કરવા માટે બહાર રાખવાનું છે, ઢાંકીને તમે બહાર રાખવાનું છે. પછી એને ઇન્હેન્સ કરવા માટે ઘણા બધી વસ્તુઓ અંદર નાખવામાં આવે છે, પણ એક દિવસ માટે એને તમારે બહાર ફર્મેન્ટ કરવા માટે રાખી દેવાનું છે. સો આપણે ટેન્કો તોરાની માટેનું જે આપણે રાઈસ વોટર હતું ને ફર્મેન્ટ કરી લીધું છે. 24 કલાક પછી તમને છે ને સાઈડમાં તમારે જરાક આપણે અહીંયાથી જો તમને બતાવશે કે જે સફેદ ફીણ જેવું થઈ જશે અને તમે સ્મેલ કરશો ને થોડુંક એમાં ખટાશ પડતું આવશે. અને હવે આ ટેન્કો તોરાની છે ને એ એકચ્યુઅલી ઇન્ડિયાનું પ્રોબાયોટિક ડ્રિંક છે. આના હિસાબે તમારે ગટ હેલ્થ પણ સારી રહેશે. અને પ્લસ આ એટલું બધું સાત્વિક કહેવાય છે, કારણ કે આ છે ને જગન્નાથપુરીમાં એઝ અ તમે પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે. એક છે કનિકા ભાત આપવામાં આવે છે અને એક આ ટેન્કો તોરાની પ્રસાદી તરીકે પણ આપવામાં આવે છે. હવે એની આને રિફ્રેશિંગ બનાવવા માટે અને જેમ ટ્રેડિશનલ રેસીપી છે એમ બનાવવા માટે આપણે એક ખાણી દસ્તો લઈ લેશું. હવે એમાં જે નાખવામાં આવે છે એક છે આ છે આંબા, એટલે કે આપણે જે ફ્રેશ જિંજર આવે ને, જિંજર નહીં સોરી આંબા હળદરમાં જે આવે ને સફેદ આંબા, એ આપણે નાખવાનું છે. તો આવી રીતે આપણે છોલી અને આંબો આવી રીતે એક નાખવાનું છે. એટલે વ્હાઈટ આપણે જે જિંજર હોય ને જિંજર નથી, પણ આપણે જે વિન્ટરમાં જે આપણે આંબા હળદર ખાઈએ છીએ એ છે. હવે એના આવી રીતે કટકા કરી લેવાના છે. સાથે એક મરચું, આ મીડિયમ સ્પાઇસી છે. તમારે વધારે તીખું ખાવું હોય ને, સ્પાઇસ કટ જોતું હોય ને વધારે, તો એક આવી રીતે સેજ ચીલી આવે છે ને એકદમ તીખી, એ તમારે નાખી દેવાનું. સાથે એની અંદર મીઠા લીમડાના આવી રીતે પાન નાખવાના છે. તો એ પાન આવી રીતે ફ્રેશ તોડી અને ધોઈ અને આના આવી રીતે પીસ બધા અંદર નાખી દેવાના છે. અને મેઇન આ છે લીંબુનું પાન. અમારા ઘરે તો એકચ્યુઅલી કિચન ગાર્ડનમાં લીંબુનું ઝાડ છે, એટલે મારી પાસે લીંબુનું ઝાડના પત્તા હતા. ન હોય ને તો તમારે સ્લાઇસ લીંબુ પણ નાખી શકો, અથવા કંઈ મળતું હોય ને તો આ યુઝ કરજો. આ બહુ જ એના હિસાબે ટેસ્ટ પ્યોર ઇન્હેન્સ થશે. અને એટલું હેલ્ધી ઇન્ક્રેડિબલ ડ્રિંક છે ને કે જે તમને ફ્લેવર સાથે કુદરતી ઠંડક પણ આપશે અને તમારા જે ગટ હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરશે. અને હવે આને આવી રીતે સરસ ખાંડી લેવાનું છે. તો આપણે સરસ જો આવી રીતે ખાંડી લીધું છે. અને હવે એની અંદર દહીં નાખવાનું છે. તો એક આપણે ક્વોન્ટિટી જો ઓછી છે, 1 ગ્લાસ જેટલી છે, એટલે 1 ચમચો તમારે દહીં નાખવાનું છે. એની અંદર આ બધી વસ્તુ જે ખાંડીને રાખેલી છે એ બધી નાખી દેવાની છે. અને સાથે એની અંદર થોડુંક મીઠું અને શેકેલા જીરુંનો પાવડર, એ 1/4 ચમચી જેવું નાખવાનું છે. અને આવી રીતે 3 લીંબુની સ્લાઇસ કટ કરેલી છે એ નાખવાનું છે. અને આના હાથેથી આવું સરસ એકદમ ચોળવવાનું છે, જેથી બધી વસ્તુ અંદર સરસ ચોળાઈ જાય. ફ્રેશ તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ અને આવી રીતે બધું ચોળવી લેવાનું છે, જેથી તમારું દહીં પણ અંદર સરસ ફેટાઈ જશે. અને જે વસ્તુ છે ને એનું બધું જે અંદર સરસ ફ્લેવર આવી જશે. જો સરસ બધું મિક્સ થઈ ગયું છે અને તૈયાર છે આપણું ટેન્કો તોરાની, જે એકદમ જૂની અને રિફ્રેશિંગ પ્લસ ગટ હેલ્થને તમારે ઇમ્પ્રૂવ કરે એવી ઇન્ડિયાની ઇન્ક્રેડિબલ તમારું ડ્રિંક. એક વખત ટ્રાય કરવા જેવું છે. જે ભગવાનને જે તમને જો ભોગ ધરતો હોય એમાં જો તો તમે આ વસ્તુ યુઝ થતી હોય તો આ કેટલી પ્યોર અને સાત્વિક હશે. અને એક વખત સમરમાં ટ્રાય કરવા જેવી છે. રિફ્રેશિંગ તો છે, તમારા ગટ હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરશે. તો એક વખત ટ્રાય કરજો. ટેન્કો તોરાની આવી અનેક ઇન્ક્રેડિબલ ડ્રિંક પણ આગળ આવશે. અને જો ગમ્યું હોય અને હજી આગળ આવી જ નવી પ્રકારના ડ્રિંક જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ અને ટ્રેડિશનલ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.